નમસ્કાર. સૌપ્રથમ તો આપ લોકો અહીંયા આગળ આવ્યા છો એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું. અને સાથે સાથે આજે કોંગ્રેસની અંદર માનનીય શ્રી અમિત ચાવડાજીના ઉપસ્થિતિમાં અમારા વડોદરા શહેરના યુવા પ્રમુખ એવા ઋત્વિજભાઈ જોશી અને અમારા જે પ્રભારી છે વિમલભાઈ શાહ, એમની ઉપસ્થિતિમાં આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું. અને હું મારી સ્વેચ્છાએ જોડાઈ છું. મારું નામ નીલમ ધનંજય નિગમ છે. આમ તો હું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી વાઘોડિયા વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહી છું. અને આગળ પણ વાઘોડિયા વિધાનસભાની અંદર કંઈક એવું નવું કરવાની અમારી ઈચ્છા છે. એના ઉદ્દેશથી આજે આ પાર્ટીમાં જોડાયા છે. અમે જે કર્મ ભારતીય જનતા પાર્ટી માટે કર્યા હતા એમને બિલકુલ ધ્યાન નહીં આપીને આજે અમને પણ કંઈક અલગ પગલું લેવું પડ્યું. એ ઉદ્દેશથી આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે. અને પાર્ટીમાં જોડાઈને સારા એવા કર્મ કરશું અને લોકોની સાથે એમના દુઃખ સુખના ભાગીદાર બનીશું. બસ એ જ ઉદ્દેશથી આ પાર્ટીમાં જોડાયા છે. અને આપ સૌનો સાથ સહકાર જોઈએ છે એ જ આશાથી. જય હિન્દ, જય ભારત. देखो, કર્મ પર છે. તમારે કાર્ય કરવું છે, જનતા માટે કાર્ય કરવું છે, તો જનતાના પડખે રહીને જનતાના પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું તો જનતા અમારી સાથે રહેશે. એમાં પાર્ટીનો કોઈ ઉદ્દેશ નથી. જે વ્યક્તિ તમારી સાથે અડધી રાતે પણ રાત દિવસ જોયા વગર જો તમારી સાથે ઊભો રહે એવા વ્યક્તિને સાથ સહકાર આપો, બસ એ જ આશા છે. દેખો, કર્મ કરીશું અને પબ્લિકને લાગશે, જનતાને લાગશે કે અમને સાથે જોડાવા જેવું છે તો જોડાશે. એમનો મુદ્દો છે. અને લોકશાહી આપણો દેશ છે. લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. એમાં જરૂરી નથી કર્મ કરવાથી મતલબ છે. બસ એ છે. આ નિર્ણય તમારો જનહિતમાં છે કે વ્યક્તિગત છે? મારો જનહિતમાં છે. ચાલો, થેન્ક યુ.